જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું નવું મંત્રીમંડળ જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે। આવનાર બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી આ ટોપિક રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। ભારતની કેબિનેટને કેન્દ્રીય મંત્રી પરિષદ કહેવામાં આવે છે। તેમાં વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અને નાયબ મંત્રીઓનો સમાવેશ થાય છે। ભારત સરકારની કેબિનેટનું કામ દેશમાં વહીવટી સત્તાનો ઉપયોગ કરવાનું છે। ભારતની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના સભ્યોની સંખ્યાના 15%થી વધુ ન હોવા જોઈએ। એટલે ગમે તેટલું મોટું મંત્રીમંડળ બનાવે પણ લોકસભાની જે સંખ્યા છે તેના 15%થી વધારે ન હોવા જોઈએ। મંત્રી પરિષદના સભ્યોએ કટોકટી જાહેર કરવા માટે રાષ્ટ્રપતિને લેખિતમાં પ્રસ્તાવ આપવો પડે છે। જો દેશમાં કોઈપણ પ્રકારની કટોકટી લાગુ કરવી હોય તો લેખિતમાં મંત્રી પરિષદ છે તે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ રજૂ કરે છે। જો કોઈ મંત્રી સતત 6 મહિના સુધી સંસદના સભ્ય ન હોય તો તેનું મંત્રીપદ છે તે સમાપ્ત થઈ જાય છે। કોઈ વ્યક્તિને ડાયરેક્ટ મંત્રી બનાવી દીધો, જેમ કે એસ જયશંકરને બનાવ્યા હતા। હવે આવનાર 6 મહિનામાં જો તે વ્યક્તિ લોકસભા અથવા રાજ્યસભામાંથી ચૂંટાઈને નથી આવતો તો તેનું મંત્રીપદ છે તે સમાપ્ત થઈ જાય છે। ભારત સરકાર પાસે 58 કેન્દ્રીય મંત્રાલયો અને 93 વિભાગો છે। કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય માટે વડાપ્રધાને મંત્રી પરિષદની સલાહ લેવી પડે છે। કોઈપણ નિર્ણય લે તો મંત્રી પરિષદની સલાહ લઈ અને વડાપ્રધાન લઈ શકે છે। વર્તમાન ભારતના વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી। તેમની પાસે કયા કયા ખાતાઓ છે તે જોઈએ તો કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા મંત્રાલય, અવકાશ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિ વિષયક મુદ્દાઓ, બીજા કોઈપણ મંત્રીને ફાળવવામાં ન આવ્યા હોય તેવા બધા વિભાગો છે તે વડાપ્રધાન પાસે હોય છે। હવે આપણે જોઈએ કેબિનેટ કક્ષાના મંત્રીઓ। પ્રથમ છે શ્રી રાજનાથસિંહ। તો રાજનાથસિંહ છે તે સંરક્ષણ મંત્રી છે। સંરક્ષણ મંત્રાલય તેમની પાસે છે। એના પછી શ્રી અમિત શાહ, જે ગૃહ મંત્રાલય એટલે કે ગૃહમંત્રી છે, અને સહકાર મંત્રાલય પણ તેમની પાસે છે। સાથે ફોટોઝ પણ આપેલા છે જેથી તમને સરળતાથી યાદ રહી શકે। શ્રી નીતિન જયરામ ગડકરી, તેઓ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના મંત્રી છે। શ્રી જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી નડ્ડા, તેમની પાસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એ સિવાય રસાયણ અને ખાતર મંત્રાલય પણ આવેલું છે। શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તેમની પાસે છે। એ સિવાય ગ્રામીણ વિકાસ મંત્રાલયનો ચાર્જ પણ તેમની પાસે છે। ગ્રામીણ વિકાસ મંત્રી અને કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી પણ તેઓ છે। શ્રીમતી નિર્મલા સીતારમણ, ઘણા સમયથી આપણા ભારત દેશના તેઓ નાણાં મંત્રાલય સંભાળે છે, નાણામંત્રી છે। એ સિવાય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય પણ તે સંભાળે છે। ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર એટલે કે એસ જયશંકર, વિદેશ મંત્રાલય સંભાળે છે, આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર। શ્રી મનોહરલાલ ખટ્ટર, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, એ સિવાય પાવર મંત્રાલય પણ તે સંભાળે છે। શ્રી એચ.ડી. કુમારસ્વામી, ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય તેઓની પાસે છે। શ્રી પિયુષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી છે। શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભારતના શિક્ષણ મંત્રી છે, શિક્ષણ મંત્રાલય તેમની પાસે છે। શ્રી જીતન રામ માંઝી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનો ચાર્જ તેમની પાસે છે। શ્રી રાજીવ રંજન સિંહ, પંચાયતી રાજ મંત્રાલય, મત્સ્ય ઉદ્યોગ
પશુપાલન અને ડેરી મંત્રાલયના મંત્રી છે શ્રી સર્બાનંદ સોનોવાલ. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી છે સર્બાનંદ સોનોવાલ. ડૉક્ટર વિરેન્દ્ર કુમાર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તેઓની પાસે છે. શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે. શ્રી પ્રહલાદ જોશી, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયના મંત્રી છે શ્રી પ્રહલાદ જોશી. ત્યારબાદ છે જુવાલ ઓરમ, જે આદિજાતિ બાબતોનું મંત્રાલય સંભાળે છે. શ્રી ગિરિરાજસિંહ, કાપડ મંત્રાલય, કાપડ મંત્રી છે તેઓ. શ્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રાલય એટલે કે રેલવે મંત્રી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય પણ તેઓ સંભાળે છે, એટલે કે આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી મંત્રી પણ તેઓ છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, સંચાર મંત્રાલય, પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ માટેનું જે મંત્રાલય છે તે પણ જ્યોતિરાદિત્ય સિંધિયા સંભાળે છે. શ્રી ભૂપેન્દ્ર યાદવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તેઓની પાસે છે. શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, સંસ્કૃતિ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલય તેઓની પાસે છે. શ્રીમતી અન્નપૂર્ણા દેવી, મહિલા અને બાળ વિકાસના મંત્રી છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી. શ્રી કિરણ રિજિજુ, સંસદીય બાબતોનું મંત્રાલય અને લઘુમતી બાબતોનું મંત્રાલય તેઓની પાસે છે. શ્રી હરદીપસિંહ પુરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. શ્રી મનસુખ માંડવિયા પાસે શ્રમ અને રોજગાર મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છે. શ્રી જી કિશન રેડ્ડી પાસે કોલસા મંત્રાલય અને ખાણ મંત્રાલય પણ છે. શ્રી ચિરાગ પાસવાન, તેઓની પાસે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય છે. શ્રી સી આર પાટીલ, જલશક્તિ મંત્રાલય તેઓની પાસે છે. ગુજરાત રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ પણ તેઓ છે સી આર પાટીલ. હવે જોઈએ રાજ્ય કક્ષાના મંત્રી પણ જેઓની પાસે સ્વતંત્ર હવાલો છે તેવા. શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, આયોજન મંત્રાલય. એ સિવાય સંસ્કૃતિ મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી પણ છે. તો ઉપર જે આપેલું છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને આયોજન મંત્રાલય, તેનો સ્વતંત્ર હવાલો ધરાવે છે અને જ્યાં રાજ્યમંત્રી લખેલું છે તે રાજ્યમંત્રી પણ છે. ડૉક્ટર જીતેન્દ્રસિંહ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો. એ સિવાય વડાપ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગના રાજ્યમંત્રી પણ છે. શ્રી અર્જુન રામ મેઘવાલ, કાયદા અને ન્યાય મંત્રાલયના સ્વતંત્ર હવાલો ધરાવે છે. સંસદીય બાબતોનું મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી છે. શ્રી જાધવ પ્રતાપ ગણપતરાવ, આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી મંત્રાલય એટલે કે આયુષ મંત્રાલયના તેઓ સ્વતંત્ર હવાલો ધરાવે છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી પણ છે. શ્રી જયંત ચૌધરી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના સ્વતંત્ર હવાલો ધરાવે છે. શિક્ષણ મંત્રાલય તેઓ રાજ્યમંત્રી છે શિક્ષણ મંત્રાલયના. હવે આપણે જોઈએ રાજ્ય કક્ષાના મંત્રીઓ. શ્રી જીતિન પ્રસાદ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. શ્રી શ્રીપદ યેસો નાયક, તેમની પાસે પાવર મંત્રાલય અને
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય પણ રહેલું છે. શ્રી પંકજ ચૌધરી નાણાં મંત્રાલય છે તેમની પાસે. શ્રી કૃષ્ણપાલ સહકાર મંત્રાલય છે તેમની પાસે. શ્રી રામદાસ આઠવલે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય રહેલું છે. શ્રી રામનાથ ઠાકુર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી છે. શ્રી નિત્યાનંદ રાય ગૃહ મંત્રાલય તેમની પાસે છે. શ્રીમતી અનુપ્રિયાસિંહ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એ સિવાય રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્યમંત્રી તેઓ છે. શ્રી વી સોમન્ના જલશક્તિ મંત્રાલય અને રેલવે મંત્રાલયના રાજ્યમંત્રી. ડૉક્ટર ચંદ્રશેખર પેમ્માસાની ગ્રામીણ વિકાસ મંત્રાલય અને સંચાર મંત્રાલયના રાજ્યમંત્રી છે. પ્રોફેસર એસ.પી. સિંહ બઘેલ મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, એ સિવાય પંચાયતી રાજ મંત્રાલયના રાજ્યમંત્રી છે. સુશ્રી શોભા કરંદલાજે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્યમંત્રી. શ્રી કીર્તિવર્ધનસિંહ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી. શ્રી બી.એલ. વર્મા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના રાજ્યમંત્રી છે. શ્રી શાંતનુ ઠાકુર બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. શ્રી સુરેશ ગોપી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય. ડૉક્ટર એલ. મુરુગન માહિતી અને પ્રસારણ મંત્રાલય છે. એ સિવાય સંસદીય બાબતોનું મંત્રાલય પણ તેમની પાસે છે. શ્રી અજય તમટા માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના રાજ્યમંત્રી છે. શ્રી બંડી સંજય કુમાર ગૃહ મંત્રાલય તેમની પાસે છે. શ્રી કમલેશ પાસવાન ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમની પાસે છે. શ્રી ભગીરથ ચૌધરી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના તેઓ મંત્રી છે, કૃષિ મંત્રી છે રાજ્યના. શ્રી સતીશચંદ્ર દુબે કોલસા મંત્રાલય અને ખાણ મંત્રાલય તેમની પાસે છે. શ્રી સંજય શેઠ સંરક્ષણ મંત્રાલય તેમની પાસે છે. શ્રી રવનીતસિંહ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય અને રેલવે મંત્રાલયના રાજ્યમંત્રી છે. શ્રી દુર્ગાદાસ ઉઇકે આદિજાતિ બાબતોનું મંત્રાલય દુર્ગાદાસ ઉઇકે પાસે છે. શ્રીમતી રક્ષા નિખિલ ખડસે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાજ્યમંત્રી છે. શ્રી સુકાંત મજમુદાર શિક્ષણ મંત્રાલય, એ સિવાય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી છે. શ્રીમતી સાવિત્રી ઠાકુર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી. શ્રી તોખાન સાહુ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. શ્રી રાજભૂષણ ચૌધરી જલશક્તિ મંત્રાલય. શ્રી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા ભારે ઉદ્યોગ મંત્રાલય તથા સ્ટીલ મંત્રાલય તેમની પાસે છે. શ્રી હર્ષ મલ્હોત્રા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના મંત્રી છે. શ્રીમતી નીમુબેન જયંતિભાઈ બાંભડિયા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના મંત્રી છે. શ્રી મુરલીધર મોહોલ સહકાર મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી. શ્રી જ્યોર્જ કુરિયન લઘુમતી બાબતોનું મંત્રાલય, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના રાજ્યમંત્રી છે. શ્રી પવિત્રા માર્ગેરિટા વિદેશ મંત્રાલય અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પ્રથમ પ્રશ્ન છે, ભારતના વર્તમાન નાણામંત્રીનું નામ જણાવો. ઘણા લાંબા સમયથી આપણા ભારતના નાણામંત્રી રહેલા છે. દર વખતે બજેટ આ રજૂ કરે છે. ભારતના વર્તમાન ગૃહમંત્રી કોણ છે?
મોટા ભાઈ છે, નામ લખી દેજો નીચે. ભારતના વર્તમાન કૃષિ મંત્રીનું નામ જણાવો. તો ઘણા સમય માટે તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા છે. કમેન્ટ બોક્સમાં નામ જણાવી દેજો. ભારતના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે? 4 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલને સર્ચ કરશો તો ત્યાં તમને આની પીડીએફ પણ મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.